લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહીસાગર જિલ્લાએ વિકાસની મશાલ જલાવતા ગ્રામ પંચાયતની વેરા વસૂલાતમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ડંકો વગાડ્યો છે. નાણાકીય વર્ષ 2025-26માં જિલ્લાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વહીવટી ક્ષમતાનો પરિચય આપ્યો છે. મહીસાગર જિલ્લાની કુલ 361 ગ્રામ પંચાયતો પૈકી 203 જેટલી પંચાયતોએ 100% જેટલી વેરા વસૂલાત સાથે કુલ વસૂલાતના 83.30% ટકાવારીનો લક્ષ્યાંક હાંસલ કરી પ્રશંસનીય કામગીરી કરી સમગ્ર રાજ્યમાં મહીસાગર જિલ્લો પ્રથમ નંબરે રહ્યો છે. આ સફળતા પાછળ જિલ્લા વહીવટી તંત્રનું આયોજન અને પાયાના સ્તરના કર્મચારીઓની મહેનત તેમજ પંચાયતના નાગરિકોના સહયોગથી રંગ લાવી છે. રિપોર્ટર અનિકેત જોશી, મહીસાગર. જિલ્લા વહીવટી તંત્રની જાગૃતતા અને નાગરિકોના સહયોગથી મહીસાગર જિલ્લાને સમગ્ર ગુજરાતમાં પંચાયત વેરા વસૂલાતમાં પ્રથમ ક્રમે રહેવાનો અવસર પ્રાપ્ત થયો છે. વધુમાં જણાવીએ છીએ કે ગત નાણાકીય વર્ષ એટલે કે 1/4/2025 થી 31/3/2026 સુધીમાં ચાલુ વર્ષની અને ગત વર્ષની મળીને મહીસાગર જિલ્લાએ કુલ 88.30% વેરા વસૂલાત કરી છે. મહીસાગર જિલ્લાની કુલ 361 ગ્રામ પંચાયતોમાંથી 203 ગ્રામ પંચાયતોએ 100% વેરા વસૂલાત કરેલી છે, જેમાં તલાટી કમ મંત્રીશ્રીઓ, વિસ્તરણ અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓનો સિંહ ફાળો રહેલો છે. આ સમગ્ર વેરા વસૂલાતથી ગ્રામ પંચાયતો પગભર બનશે અને ગ્રામ વિકાસ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરશે.